કહેવાય છે કે 72 વખત આ ચતુર્યુગી એટલે કે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ આ ચતુર્યુગી 72 વખત પૂરી થાય ત્યારે એક મન્વંતર થાય. બ્રાહ્મણો જ્યારે આપણને સંકલ્પ લેવડાવે ત્યારે બોલાવે છે 28મી ચતુર્યુગીએ જે બોલાવે છે, એટલે એમ કહી શકીએ કે 28મી ચતુર્યુગી ચાલી રહી છે. એટલે કદાચ ભગવાન કલ્કી આવશે પણ તો પણ પ્રલય નહીં થાય, એના પછી પાછો સતયુગ આવશે. હજી તો 72 પૂરા કરવાના છે, પછી પ્રલય થશે. એટલે આજે આપણે ઘણી બધી વખત મરવાના છીએ, ઘણી બધી વખત ફરી જન્મ લેવાના છીએ, પણ શું બનીશું એ આપણા ઉપર છે. માનવમાં શક્તિ છે. માનવ જીવનને આપણે એમ સમજીએ કે બરાબર છે, મળી ગયું છે, ભક્તિ કરશું, આ કરશું, તે કરશું. ના, માનવમાં શક્તિ છે. માનવ ધારે તો માનવ પોતે દેવ બની શકે છે, માનવ ધારે તો માનવ બની શકે છે, અને માનવ ધારે તો માનવ અસુર બની શકે છે. આપણે શું બનવું એ આપણા ઉપર છે. આપણે જો એવા કર્મ કરીએ, આપણે કહીએ કે દેવરાજ ઇન્દ્ર, ઇન્દ્રને તો ઓળખો છો ને, દેવરાજ ઇન્દ્ર ઘણી બધી કથાઓમાં સાંભળ્યું છે. દેવરાજ ઇન્દ્ર કોણ છે? આ પૃથ્વી લોક પર જન્મ લેનાર મનુષ્ય જ જ્યારે 100 અશ્વમેધથી વધુ અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરે, યા તો એટલા યજ્ઞ જેટલા સારા કર્મ કરે, તો એ પોતે જ ઇન્દ્ર બને છે. અને ઇન્દ્રદેવ શું કરે છે? તો રોજ સવારે તમે પૂજા કરો છો, અને પૂજા કરીને આસન પરથી આમ જ ઊભું થઈ જવાનું. આસન નીચે કે આસન પાસે થોડું પાણી મૂકીને જો એને ઇન્દ્રાય નમઃ વરુણાય નમઃ કરીને આંખ પર, કાન પર, માથા પર લગાડીએ તો પુણ્ય આપણું રહે. બાકી જેટલા પણ મંત્ર કરો, જેટલી પણ પૂજા કરો, પુણ્ય ઇન્દ્રદેવ લઈ જાય. કેમ લઈ જાય? કે એમને ઇન્દ્ર બનીને રહેવું છે, એટલા માટે આપણા પુણ્યોનું હરણ કરે. એટલે માણસ ધારે તો માણસ દેવ બની શકે, માણસ ધારે તો માણસ માનવ બની શકે. આપણે માણસ જેવા કામ તો કરી જ શકીએ ને, એટલા માટે કોઈને પશુની ઉપમા નહીં આપવી. ગમે તે હોય, આપણે ઘરમાં બાળક હોય, મિત્ર હોય, જેના સાથે આપણે મોઢું ખોલીને વાત કરતા હોઈએ વગર મર્યાદાએ, તો એને આપણે અમુક ઉપમાઓ આપતા હોઈએ, વૈશાખી નંદન, ગ્રામસિંહ વગેરે. તો એ બધી ઉપમાઓ શું કહેવાય? વૈશાખી નંદન એટલે કોઈ આવે તો કહેતા નહીં, તમે કહો આવો આવો વૈશાખી નંદન બેસો, જાણકાર હશે તો સમજી જશે. શું થાય વૈશાખી નંદન એટલે ખબર છે? ગધેડું કહેવાય? ના કહેવાય. કોઈ આવે ને તમે એમ કહો આવો આવો ગ્રામસિંહ બેસો, કોઈને એમ લાગે કે મને ગામનો સિંહ કીધો, પણ ના, ગામમાં કોનું રાજ ચાલે? તમારા ખેરાલુમાં બહુ પાછળ પડે છે, એટલે એવું કહેતા નહીં. આ તો ખાલી જાણકારી માટે કહ્યું તમને. પણ આ બધી ઉપમા ના આપવી જોઈએ. કેમ ના આપવી જોઈએ? કારણ કે સાંભળી સાંભળીને પણ માણસ એવો થઈ જાય, પશુવત થઈ જાય કે મને તો આવો કે જ છે, થઈ જવામાં શું વાંધો છે? એટલે એવી ઉપમા આપવી નહીં. મહારાજ મનુ અને મહારાણી શત્રુપાએ જે સૃષ્ટિની શરૂઆત કરી, એમાં જ ભગવાન બ્રહ્માના માનસ પુત્રો એ પણ ત્યાં નિવાસ કરે છે. અને ત્યાં કરદમ પ્રજાપતિ નામના ઋષિ, જેમની ઈચ્છા તો છે કે વિવાહ કરે, પોતાના પિતા દ્વારા જે વચન લેવામાં આવ્યું છે, પોતાના પિતાએ જે આજ્ઞા આપી છે કે સૃષ્ટિનો વિચાર વિસ્તાર કરો, પરંતુ કન્યા એવી મળવી જોઈએ. અને સંતાનની કામનામાં ઈચ્છા છે કે મને પુત્ર નારાયણ જેવો થાય, એટલે તપસ્યા કરી. કરદમ પ્રજાપતિએ તપસ્યા કરી છે. આપણા નજીક અહીં આપણા અહીંયા છે ને બિંદુ સરોવર, સિદ્ધપુર,
જ્યાં કરદમ પ્રજાપતિએ તપસ્યા કરી છે અને તપસ્યા કરીને જ્યારે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કર્યા અને પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ મારા માટે વૈકુંઠ છોડીને, ભગવાનને કેટલું કષ્ટ પડે આપણે વિચાર્યું ક્યારે? પ્રભુને આપણે કહીએ મારા પાસે આવો, મારા સામે આવો, મારા સામે બેસો, મારા સાથે વાતો કરો, પણ એ પ્રભુજી કેવા છે? કોઈ કમળ જેવા કોમળ છે. કમળ કેવું છે? કમળની પાંખડીને સહેજ આમ આંગળી લગાડો તો તૂટી જાય ને, એટલા કોમળ ભગવાન છે ને એ પ્રભુ આપણા માટે વર્ષામાં, ગરમીમાં, ઠંડીમાં, આપણા આનંદ માટે, ભક્તના આનંદ માટે વૈકુંઠ ધામ, ગોલોક ધામ છોડીને આવે. કેટલું કષ્ટ ભોગવે છે ને પ્રભુ આપણા માટે. પ્રભુ તો મંદિરમાં પગરખા પહેરીને પણ નથી બેસતા કે ક્યાંક મારો ભગત બોલાવે ને આ પગરખા પહેરવાના ચક્કરમાં હું લેટ થઈ ગયો તો. આપણે છીએ સમયના પાબંદ એટલા, પણ ભગવાન છે. જો ભગવાન માટે એવું સમર્પણ હોય તો પ્રભુ સમયના પાબંદ છે.